સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 9મી તારીખ અને રવિવારનો પરમ માંગલિક દિવસ છે અને 1451મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1102મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. એના સંદર્ભની અંદર કહે છે કે ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય. મહારાજ પછી કહે છે કે જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈક સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતઃકરણ ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય તેને ટાળે તોય પણ ટળે નહીં. ત્યારે ભગવાનમાં અવગુણ પઠે જે હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી. એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. આપણે નિશ્ચય અંગેની વાતો તો ઘણા બધા વચનામૃતોની અંદર કરતા આવ્યા છીએ, પરંતુ અહીંયા બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે નરસિંહાનંદ સ્વામીએ કે હે મહારાજ, નિશ્ચયની અંદર કસર હોય તેને ભગવાનમાં કંઈક સામર્થ્ય દેખાય અને ત્યારે તેને અતિ આનંદ થાય. ગઈકાલ પરમ દિવસની સભાની અંદર આપણે વાત કરી હતી કે ભગવાનને વિશે તો સામર્થ્ય હોય જ અને જ્યારે એને ઉપયોગ કરવો ઘટે ત્યારે ભગવાન પોતે સામર્થ્યનો ઉપયોગ કરતા હોય છે. બાકી આપણે જેવું મનુષ્ય તન ધારણ કરીને આ લોકની અંદર વધાર્યા છે એટલે આપણા જેમ મનુષ્ય ચરિત્ર પણ એમને કરવા ફરજિયાત બની જાય છે. પણ એ મનુષ્ય ચરિત્રને વિશે આપણને ક્યારેય પણ કહેવાય છે કે ભગવાનને વિશે રહેલી સામર્થ્ય ઓછી થઈ ગઈ છે એમ સમજીને જો આપણે વિચારીએ તો આપણું અંતર ઝાંખું થઈ જતું હોય છે અને પોતાના હૃદયને વિશે ભૂંડા સંકલ્પ થતા હોય તેને ટાળે તોય પણ ટળે નહીં. એક બહુ જ મોટામાં મોટું વિચારનું લક્ષણ બતાવે છે કે માણસ માત્રને અંતરની અંદર ગમે ત્યારે ગમે તે પ્રકારે ભૂંડા સંકલ્પ તો થતા જ હોય છે, પરંતુ એ સંકલ્પને વિશે એને ક્યારેય એવું મનની અંદર ન થવું જોઈએ કે મારા ભૂંડા સંકલ્પ ટળશે કે નહીં ટળે. એને એમ સમજીને ભગવાનને વિશે રહેલી સામર્થ્યને અસામર્થ્ય બતાવી અને પોતાના મનની અંદર નક્કી કરે કે ભગવાનની વિશે હવે સામર્થ્ય રહ્યું નથી અને એને જ અનિશ્ચય કહેવાય. નિશ્ચય તો ખરેખરો જેને થયો હોય ને એને ગમે તેવા સંજોગોની અંદર
ભગવાન ગમે તેવી પરીક્ષા કરે તેમ છતાં પણ એને અંતરની અંદર ક્યારેય બીજો વિચાર આવે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર આશાભાઈ અને મોતીભાઈ, જેના માટેનો આપણો સંપ્રદાયનો પ્રસંગ પ્રસિદ્ધ છે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેવા ગુણાતીત પુરુષનો યોગ થયો અને એમણે નિશ્ચય પાક્કો કરી લીધો. ગમે તેવી પરીક્ષાઓ એમના માથે આવીને ઊભી રહી તેમ છતાં પણ ક્યારેય એમને મનની અંદર એવું નથી થયું કે આપણે શાસ્ત્રીજી મહારાજનો સંગ છોડીને આપણે આપણી રીતે જેમ સંસાર વ્યવહારનો કરતા હોય એમ કરીએ, એવો વિચાર આવ્યો નથી. કારણ કે નિશ્ચય બરાબર પરિપક્વ થયેલો હતો અને સામર્થ્ય જરૂર પડે તો દેખાડે પણ ખરા અને સામર્થ્ય ક્યારેક ન પણ દેખાડે. પણ એ બેયની વિશે એટલે આપણને મહારાજે પંચાળાના એક વચનામૃતની અંદર કહ્યું છે ને કે ભગવાનના મનુષ્ય ચરિત્ર અને ભગવાનના દિવ્ય ચરિત્રને વિશે એને હંમેશને માટે દિવ્ય ભાવ જ દેખાય. એવું ન હોય કે ભગવાન પોતે પોતાના જીવનની અંદર સામર્થ્ય પૂરી થઈ ગઈ અને હવે અસમર્થ બની ગયા છે, એવો જ્યારે કોઈ પણ ભક્તને પોતાના મનની અંદર વિચાર આવે ત્યારે સમજવું કે એને ભગવાનનો નિશ્ચય બરાબર જોઈએ એવો છે નહીં. એટલે આ વાત તો આપણે બરાબર સમજી રહેવાની છે અને સમજીએ તો જ આપણને ખ્યાલ આવે એવું છે. એટલે એટલા જ માટે થઈને આપણને રામચરિત માનસની અંદર પણ ભગવાન રામચંદ્રજી પોતે પોતાના પત્ની એવા જે સીતા માતાના સંશોધનની અંદર જ્યારે નીકળ્યા અને ત્યારે તે વખતના સમયની અંદર પાર્વતીજી કહેતા કે સતીને પોતાના મનની અંદર એવો પ્રશ્ન થયો કે આ તે કેમ આવી રીતે બે બાકડા થઈને ફરે છે. અને ત્યારે કહ્યું કે એમના પત્ની માતા સીતા પોતે એને કોઈ ઉપાડી ગયું છે અને એટલા માટે થઈને પોતે સંશોધન કરવા કહેતા ગોતવા માટે નીકળ્યા છે. તો તે વખતે એમને પરીક્ષા લેવાનું મન થયું. સ્વામી કે આપણે ક્યારેય પણ એવો વિચાર અંતરની અંદર કરવો નહીં. જોકે એમાં તો કોઈ બીજો ભાવ હતો નહીં, પણ તેમ છતાં પણ ભગવાનના ભક્તએ પોતાના જીવનની અંદર ભગવાનને વિશે મનુષ્ય ભાવ તો ક્યારેય આવવો જ જોઈએ નહીં. સારંગપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે બિરાજમાન હતા અને ગરમીનો સમય હશે એટલે ગાડા ઉપર ગાદલું નાખી અને તે વખતના સમયની અંદર મહારાજને એક ઓશીકું મૂકીને ઓઢવા માટે ચાદર મૂકી હશે અને પોઢવા માટે ત્યાં આગળ આયોજન કરેલું. મહારાજ પોતે ગાડાની અંદર સૂતા તો ખરા, માથું ઊંધ બાજુ રાખીને આ પ્રમાણે કહે છે કે ધવાના બાજુ રાખીને પગ ગાડાના છેડે રાખે અને સૂતા હતા. અને ત્યારે મહારાજે એમની હજુરની અંદર રહેલા સેવકોને કહ્યું કે એક કામ કરો ને, આ થોડાક પગ બારા રહે છે એટલે એ પગ બારા ન રહે એટલા માટે તમે બે જણા આગળ પાછળ થઈ અને ગાડું ખેંચો એટલે લાંબુ થશે. અને ત્યારે તે વખતના સમયની અંદર ભગવાનની આજ્ઞા વડે કરીને એ ભગવાનના ભક્ત હતા એ બંને સેવકોએ પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એમણે પોતે આગળ પાછળ બે જણાએ ગાડું ખેંચ્યું અને પછી થોડી વાર પછી મહારાજ પોતે એવું બોલ્યા કે હા, હવે મારે જોતું હતું એટલું લાંબુ થઈ ગયું બસ. તો આવું ચરિત્ર કરે ને ત્યારે પણ સ્વામી કહે છે કે માણસ માત્રને મનની અંદર આમ થોડોક આવા ચરિત્રના કારણે કરીને એમ લાગે કે મહારાજને ઐશ્વર્યથી જ આ લાંબુ થયું. એટલે એવા ચરિત્રમાં તો આપણને આનંદ આવે. પણ સ્વામી કહે છે ને કે મહારાજ પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે કંઈક બીજું ચરિત્ર કરે અને એની અંદર શંકા ન થાય તો સમજવું કે ભગવાનનો નિશ્ચય આપણને થયો બરાબર કહેવાય. એટલે એટલા માટે થઈને આપણને અહીં આગળ મહારાજ પોતે સમજાવે છે
અને એમાં પણ જ્યારે આપણને ભગવાનની સામર્થ્યને વિશે જ્યારે અસમર્થપણું દેખાય ત્યારે એનું પોતાનું વ્યક્તિગત અંતર પણ ઝાંખું પડી ગયેલું હોય. જેમ ધૂંધવાયા લાકડાની અંદર જેમ ધુમાડો થયા કરે એમ માણસનું અંતર ઝાંખું પડી ગયું હોય. અને પછી શું થાય છે કે આપણે આ વાક્ય ઉપર તો બહુ જ વિચાર કરવા જેવો છે. અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં. એટલે જ્યારે અંતઃકરણ આવું ધૂંધવાયેલું રહે ત્યારે તે વખતના સમયની અંદર એ પોતાને જે કંઈ ઘાટ સંકલ્પ ભૂંડા થતા હોય એને ટાળવાનો પ્રયત્ન કરે તો પણ ટળે નહીં. કારણ કે ભગવાનને વિશે મનુષ્ય ભાવ આવ્યો કહેવાય કે ભગવાન આટલું હું કરીને મરી ગયો, છતાં પણ કહેવાય છે કે આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો, છતાં પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા કેમ નથી. આવી પ્રકારનો અંતરની અંદર વિચાર આવે ત્યારે સમજવું કે એને નિશ્ચયની અંદર અનિશ્ચય જેવું છે. એટલે નિશ્ચયનો અર્થ જ એ થાય છે કે ભગવાન ગમે તે સ્થિતિની અંદર હોય. જેમ આપણે જાણીએ છીએ કે વ્યક્તિ કે દાખલા તરીકે કોઈ રાજા હોય તો રાજા જે કપડાના ડ્રેસની અંદર પહેરીને બેઠા હોય તો રાજ સિંહાસન ઉપર બેસે ત્યારે તો સરસ મજાના જરિયાની વસ્ત્રો પહેરીને બેઠા હોય, પણ એના એ જ રાજા રાત્રે સૂવા માટે જાય ત્યારે આ બધા જરિયાની વસ્ત્રો કાઢી નાખે અને સાદા મુલાયમ વસ્ત્ર પહેરે તો આપણે એને રાજાના વસ્ત્રોની અંદર જોયેલા હોય અને પછી આવી રીતે સાદા વસ્ત્રોની અંદર જોઈએ ત્યારે આપણને મનમાં એમ થોડું થાય કે આપણે જે રાજાને જોયા હતા એ રાજાનું રાજાપણું જતું રહ્યું લાગે છે. કે વસ્ત્ર ઉપરથી કંઈ રાજાપણું રહેતું નથી. એ તો એના પરંપરાગતની અંદર આવેલી એ રાજગાદી એ ભોગવે છે અને રાજગાદી ઉપર બેસે છે અને રાજ સત્તાનો તે ઉપયોગ કરે છે. એમ ભગવાન પણ પોતે આ લોકની અંદર આવીને જે ચરિત્ર કરવા ઘટે તે કરે, પણ એની અંદર આપણો મન આ પ્રમાણે કહેવાય છે કે નિશ્ચયમાં અનિશ્ચય ન થવો જોઈએ. અને એવું થાય ને ત્યારે માણસ માત્રના અંતરની અંદર ભૂંડા ઘાટ સંકલ્પ તો થતા જ હોય છે, પરંતુ કહેવાય છે ને કે એ ભૂંડા ઘાટ સંકલ્પને ટાળે નહીં ત્યાં સુધી પોતાના અંતરની અંદર પોતાને શાંતિ રહે નહીં. અને જ્યાં સુધી શાંતિ ન રહે ત્યાં સુધી પોતાના જીવનની અંદર અને આંતરિક આનંદ પણ ન આવે. ભગવાનના આનંદની અંદર તો જેમ સંતોએ ગાયું છે ને કે આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ ચૂરે ગેલી તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું સહજ સહજ રે હું તો સુખડા રે માણું આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને થઈ ચૂરે ગેલી ન ગાઈ ગંગા ગોદાવરી કાશી ન ગાઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી આજ સખી
નંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. પરમહંસોને ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા હતા અને એટલે જ જયરામદાસ કવિ પોતે અતિ ભાવની અંદર આવીને ભગવાન મળ્યા છે એટલે એક પરિપક્વ નિશ્ચય કરી નાખ્યો છે કે જેના કારણે કરીને એમાં નિશ્ચયની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહે નહીં. એવો નિશ્ચય જ્યારે આપણને ભગવાનનો થાય ત્યારે આપણે સમજવું કે પછી આપણા જીવનની અંદર આપણને ભૂંડા ઘાટ સંકલ્પ થતા હોય તો એને વિચાર કરે ને કે મને કોણ મળ્યું છે, મને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આવા ગુણાતીત સત્પુરુષના સંગે કરીને મને પ્રાપ્ત થયા છે. અને એટલે જ આ પ્રમાણે કહેવાય છે કે મારા જેવું કોણ ભાગ્યશાળી. અને એટલે જ યોગીજી મહારાજ કહેતા કે આપણા જેવો ભાગ્યશાળી બીજાને કોઈને માનો એ જ મોટી ભૂલ. કારણ કે આપણને ભગવાન સહેજે સહેજે મળ્યા છે અને એ ભગવાનનો નિશ્ચય આપણા અંતરની અંદર બરાબર રહેવો જોઈએ. અને રહે તો પછી કહેવાય છે કે કોઈ દિવસ પોતાને મનની અંદર એમ ન થાય કે આટલા બાળા દાડાથી હું સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ મારા ભૂંડા ઘાટ સંકલ્પ ટળતા નથી. એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. તે જે પદાર્થમાં પોતાને હેત હોય અને તે કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન પડતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પડે. એટલે જગત સંબંધી જે ઘાટ અને સંકલ્પો અંતરની અંદર થવા માંડે ત્યારે એના કારણે કરીને પછી ભગવાનને વિશે પણ દોષ જોનારા ઘણા બધા આ લોકની અંદર આપણે જોયા છે, સાંભળ્યા છે. અને એટલા જ માટે થઈને દંતવક્ર અને શિશુપાળ જેવા પણ કહેતા ને કે એણે એકલો મધપૂડો ઉખેડ્યો એટલે મધુસૂદન કહેવાય છે. આવી પ્રકારે કહેવાય છે કે એણે આ પ્રમાણે શકટાસુર ને બકાસુરને બગલો માર્યો એટલે બકાસુરને માર્યો કહેવાય એમ કહેવાય છે. એ બધું પ્રકારે સ્વામી કહે છે કે એને ભગવાનનો નિશ્ચય પૂરેપૂરો અંતરની અંદર હતો જ નહીં અને એના કારણે કરીને આવા દોષ વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર કલ્પના કરીને કાઢતો હોય છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે જે વ્યક્તિને ઘાટ સંકલ્પ થાય અને એ ઘાટ સંકલ્પની અંદર જ્યાં એના પદાર્થ જે પદાર્થને વિશે એનું મન લાગેલું હોય તો એના કારણે કરીને એ પોતે એવું વિચાર કરે કે ભગવાન મને મારા આ મન જ્યાં લાગેલું છે ત્યાંથી મારા મનની અંદર ઉદ્ભવિત થતા જે ઘાટ સંકલ્પો છે એને કેમ ટાળતા નથી. એવું ભગવાન ઉપર સ્વામી કહે છે કે એ પોતે આળ નાખે. પણ મહારાજ કહે છે કે આ પ્રમાણે જો નિશ્ચય થયો હોય તો યોગીજી મહારાજ આપણને યોગી ગીતાની અંદર કહે છે ને કે મનને આપણે મન સાથે લડાઈ લઈને મનને એમ કહેવું કે હે મન તે જો આ પ્રમાણે કહેવાય છે કે તે ઘાટ સંકલ્પ કર્યા તો તારા ભૂકા કાઢી નાખીશ. આ પ્રમાણે કહેવાય તો મનની સાથે લડાઈ કોણ લઈ શકે કે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ. બાકી તો સ્વામી કે મનના સંકલ્પો મનના વિચારોની અંદર તો માણસ માત્ર ગુલામ બનીને બેઠો છે. અને એટલે જ આપણા સત્સંગની અંદર પણ આપણે જોઈએ છીએ કે ઘણાની પોતાના જીવનની અંદર જીવનશૈલી એ લોક જગતની અંદર લોકના સંગે કરીને એટલી બધી બગડી ગયેલી હોય છે ને કે જેના કારણે કરીને એ પોતે સુધરવા માટેનો પ્રયત્ન કરે પણ છતાંય સુધરતા નથી. પણ જો એને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ મળે અને એ સત્પુરુષના વચનની અંદર બરાબર દ્રઢ વિશ્વાસ રાખી અને એમ નક્કી કરે કે આવા સંત દ્વારા મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પછી મારા આ બધા ઘાટ સંકલ્પ અને મને જે કંઈ થાય છે એ તો શા હિસાબમાં. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે ને, સ્વામી કહે છે
કે જેમ પગના જોડાના તળિયે છાણ ચોટ્યું હોય તે કંઈ આપણે તો કાંકરાવાળી જમીનમાં હેડવા માંડશું એટલે ઓટોમેટિક ત્યાં છાણ બધું ઘસાઈ નીકળી જશે. એમ સ્વામી કહે છે કે આ બધા ઘાટ સંકલ્પ કે દોષો છે એ તો બધા એવા છે, પણ ભગવાનના આશરે ભગવાનનો નિશ્ચય બરાબર જો દ્રઢ થયો હશે ને તો સ્વામી કહે છે કે અંતરની અંદર ક્યારેય પણ કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો મનની અંદર વિચાર નહીં આવે. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ છીએ કે આ સત્સંગની અંદર નિશ્ચય એ બહુ મહત્વનું અંગ ગણાય. જેને જેટલો નિશ્ચય તેને તેટલો જ અંતરની અંદર આનંદ રહેશે. પણ નિશ્ચયમાં ક્યારેક અતિશય નિશ્ચય સામર્થ્ય ભાળે ત્યારે અંતરની નિશ્ચયમાં આનંદ મારે, અને જ્યારે સામર્થ્ય ઓછી થઈ ગયેલી દેખાય ત્યારે તે વખતે કહેવાય છે કે એનું મન ઝાંખું પડી જાય. તો એના કારણે કરીને એ નિશ્ચય થયો ન કહેવાય. નિશ્ચય તો એક જ વખત કે જે આપણને થયો છે એ પરિપક્વ પાક્કો થયો છે. જેમ સ્વામી આપણે જાણીએ છીએ કે આ દુનિયાની અંદર કાગળ માત્ર બધા કાગળ જ છે, પણ સરકારે, રાજ્ય સરકારે કહેતા કે કેન્દ્ર સરકારે 1 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ કે 500 રૂપિયાની નોટ જેની ઉપર સિમ્બોલ છાપી આપ્યો એ ભલે કાગળ જ છે, પણ એને વિશે આપણને કોઈ દિવસ કાગળપણાનો ભાવ નથી થતો. એમાં તો આપણા મનની અંદર પાક્કું છે કે આ 500 રૂપિયાની જ નોટ છે. એટલે આ પ્રમાણે આપણે જીવનની અંદર વિચારીએ તો આપણને ખ્યાલ આવે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચારીએ તો જેમ કહેવાય છે ને કે ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર જેવા જે બધા ખબર પત્રી કે જેને કહેવાય પત્ર, એ સમાચાર એ બધા જેને કહેવાય કે કાગળ ઉપર છાપેલા છે, પણ એમાંથી એક 500 રૂપિયાની નોટ જેવડો ટુકડો કાપી અને આપણને આપે કે લ્યો આ તમને 500 રૂપિયા આપ્યા, ત્યારે તે વખતના સમયની અંદર એને આપણે 500 રૂપિયા પણ નહીં માનીએ. કારણ કે તો જ્યારે સવારના પહોરમાં આ પ્રમાણે જ્યારે છાપું આપણા ઘરે આવ્યું હોય ત્યારે 10 રૂપિયાનું હોય, અને સાંજ પડે ને બીજો દિવસ સવાર થાય એટલે પાછી પસ્તી થઈ જાય, એ રૂપિયાના ભાવમાં જ જાય. એટલે એ પ્રમાણે આપણે જ્યારે સમજીએ તો ખ્યાલ આવે. તો એમાં જેમ વ્યક્તિ છે એમ આપણને ક્યારેય પણ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચયમાં ફેરફાર ન થવો જોઈએ. જો ત્યાં નિશ્ચયમાં ફેરફાર થયો તો પછી કહેવાય છે કે એના અંતરની અંદર અંતર ડોળાયેલું ને ડોળાયેલું રહે. જેમ આપણે જાણીએ છીએ કે નદીના કિનારે પાણી બધું માટીથી ભેગું થયેલું પાણી, ડોળું પાણી જતું હોય. હવે આપણે પાણી પીવું હોય તો આપણને સંતો વાત કરે છે ને કે જ્યાં પાણી ન હોય એટલે દૂર થોડાક એવી જગ્યા ઉપર રેતી થોડી આગી પાછી કરીએ, અને એના કારણે કરીને એ બાજુમાં જતું પાણીનું, નદીનું પાણી એ વીરડો ગાળીએ ને એ વીરડાની અંદર આવે, અને આવે ને એટલે શરૂઆતમાં તો આપણને ડોળું આવે એવું લાગે, પણ 2 વખત 3 વખત એને ઉલીચી નાખીએ અને પછી એ પાણી આવે એને આસરવા દઈએ, અને આસરવા દઈએ ને એટલે પછી કંઈ વાંધો આવે નહીં. અને પછી એમાંથી ગાળીને સરસ મજાનું જેને કહેવાય કે એકદમ શુદ્ધ ચોખ્ખું કાચ જેવું પાણી એ આપણને પ્રાપ્ત થાય. તો આપણે જાણીએ છીએ કે ડોળું પાણી છે, પણ એને વીરડો ગાળીએ અને વીરડાની અંદરથી આપણને શુદ્ધ પાણી મળે. કારણ કે એ બધી ઝીણી ઝીણી રેતીઓની વચ્ચેથી એ પસાર થતું પાણી એ જુદી જુદી પ્રકારનો ત્યાં માટીના રંગવાળું હોય તો પણ કહેવાય છે કે શુદ્ધ થઈ અને ફિલ્ટર થઈને આવી જાય છે. જેમ આપણે અત્યારે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર આરો પ્લાન્ટ નાખેલો જ હોય, અને એની અંદર શું હોય છે, આ પ્રમાણેના સેન્ડ હોય છે, અને એના કારણે કરીને તેની અંદરથી પસાર થયેલું પાણી એ 2000 TDS અંદર પાણીની અંદર પડેલા હોય તો પણ કહેવાય છે કે એને એ વખતે એમાંથી સાફ કરી અને આપણને શુદ્ધ અને ચોખ્ખું કરીને આપે છે. એટલે એવી રીતે
આપણા જીવનની અંદર પણ આ પ્રમાણે જ્યારે આ નિશ્ચય જો બરાબર થયો તો પછી આ બધા ઘાટ સંકલ્પના વિચારોને આપણને ટાળી નાખતા અથવા તો ટળી જતા વાર લાગતી નથી. એટલે એટલા માટે થઈને મહારાજ પોતે આપણને કહે છે કે જો આપણને નિશ્ચય નથી થયો તો પછી ભગવાનને વિશે આપણે દોષ પરઠીએ અને જે પદાર્થને વિશે આપણું મન લાગેલું હોય એ દોષ ભગવાનને વિશે પરઠે. કારણ કે સંકલ્પ પદાર્થને વિશે મન લગાડવું અને લાગવું એ તો પોતાના વ્યક્તિગત જીવનની વાત છે, પણ એમાં દોષ ભગવાનનો ન હોય. એટલે ઘણી વખત સ્વામી કહે છે ને કે એ સત્સંગ બરાબર કર્યો જ ન કહેવાય. અહીંયા કહે છે ને કે સત્સંગ કરીને મરી ગયા તો પણ કહેવાય છે કે અમારા બુઢા ઘાટ સંકલ્પો ટળતા નથી ને ભગવાન કેમ ટાળતા નથી. આવો જે ઘાટ સંકલ્પ થાય એના કારણે કરીને જીવનની અંદર આપણે સમજી શકીએ છીએ કે એ પોતાના જીવનની અંદર એ પાછો પડતો જાય અને ભગવાનને વિશે દોષ જોવાની દ્રષ્ટિ એના જીવનની અંદર થઈ જતી હોય છે. અને પછી આગળ વાત કરતા કહે છે જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનની વિશે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. એટલે અહીંયા આગળ પોતાનામાં જેવા દોષ હોય એવા દોષ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે કલ્પે અથવા જોવે, દેખાય એને. કારણ કે પોતે જ એ પ્રમાણે દોષથી ભરેલો છે એટલે એની અંદર એને એ જ દેખાવાનું. પણ મહારાજ અહીંયા આગળ આપણને કહે છે કે મને મળ્યા જે ભગવાન ને ભગવાનના સંત એ કામાદિક દોષથી પર છે. એમના અંતરની અંદર બીજો કોઈ પણ પ્રકારનો જગત સંબંધી વિષયનો વિચાર નથી. જેમ આપણે જાણીએ છીએ કે ધર્મપુરના કુશળ કુંવરબાઈ પોતે પરમ ચૈતન્યાનંદ સ્વામીના સમાગમે કરીને સત્સંગના રંગે રંગાયા અને મહારાજને પોતાને ત્યાં આગળ તેડાવ્યા અને તેડાવીને મહારાજને ત્યાં આગળ સારો કથા વાર્તાનો લાભ લીધો અને અમને અંતરની અંદર નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. એટલે એવા નિશ્ચયના કારણે કરીને એમણે પોતે મહારાજને કહ્યું કે મહારાજ આ ધરમપુર વાંસદાનું જેટલું સામ્રાજ્ય છે એ બધું જ અમે તમને અર્પણ કરીએ છીએ અને આપ અહીંયા રહો અને આ ધરમપુર વાંસદાનું સામ્રાજ્ય સંભાળો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણે જાણીએ છીએ કે જગતના પદાર્થની અંદર ક્યાંય બંધાયા નથી. જેમ આપણે શ્રીપુરની અંદર પણ ત્યાંના મહંત એ પોતે નીલકંઠ પ્રભુની નિડરતા જોઈને એને મનની અંદર થયું કે આ બાળક છે નાના એવા પણ કેટલા નિર્ભય છે કે સિંહ જેવો સિંહ પોતે ત્યાં આવે છે અને એ બાજુમાં આવીને બેસે છે, એના માથા ઉપર હાથ મૂકે છે અને ત્યાં આગળ શાંતિથી બેસી રહે છે, પગે લાગીને જતો રહે છે. આ બધા ચરિત્ર જ્યારે એમણે પોતાના મઠની અંદર આશ્રમની અંદરથી બારી ખોલીને જોયા ત્યારે એને અનુભવ થયો. તો કહે છે કે 12 મહિનાની જે કંઈ ઇન્કમ આવે છે તે તમામ ઇન્કમના કહેવાય છે કે તમને મહંત બનાવી દઈએ અને તમે અહીંયા આગળ રહ્યો. હવે આવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બહુ નાની ઉંમરની અંદર જ્યારે વનવિચરણની અંદર ગયા ત્યારે તે વખતના સમયની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એ પ્રમાણે એમને જોયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે સ્પષ્ટ એ વખતે ત્યાંથી તો કહે છે કે હું તો અનંતને માર્ગ બતાવવા અને અનંતને મોક્ષના કલ્યાણ કરવા માટે લઈ જવા માટે આવ્યો છું. એટલે રસ્તા ભૂલેલા અને રસ્તો દેખાડવા માટે આવ્યો છું એમ કરીને પોતે નીકળી ગયા. તો જો ભગવાન ક્યારેય પણ કોઈ પણ પદાર્થની અંદર એટલા બધા એમ કહેવાય છે કે આપણે જેમ ખૂંચી જઈએ છીએ, આપણને જેમ પદાર્થમાં વૃત્તિ લાગી જાય છે એમ ભગવાન કે સંતની વૃત્તિ લાગતી નથી. એ વાત પણ આપણે જાણીએ. કાર્યાણીની અંદર પ્રેમાબાઈએ સરસ મજાના વસ્ત્રો આપ્યા, મહારાજે સામે ચાલી લીધા અને સામે ચાલીને લીધા પછી પહેરી લીધા અને પહેર્યા પછી થોડી વારની અંદર કાઢીને
બ્રાહ્મણને ભેટની અંદર આપી દીધા તો આપણને ખબર પડે કે ભગવાન જે કંઈ ચરિત્ર કરે છે એ ચરિત્રની અંદર એમને કોઈ પદાર્થને વિશે પ્રીતિ નથી. જ્યારે આપણને પ્રીતિ થઈ જાય છે ત્યારે આપણે ભગવાનની વિશે પણ એવી જ પ્રકારના પદાર્થના અંદર ભગવાન લેવાયેલા છે એવા દોષની અંદર આપણે રહેતા હોઈએ છીએ. એટલે મહારાજ કહે છે કે આવો જ્યારે આપણને વિચાર થાય ત્યારે સમજવું કે નિશ્ચયની અંદર કસર છે અને એ પરિપક્વ નિશ્ચય કહેવાય નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.